સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 4 ઉમેદવારો બિનહરીફ થતા બાકીના 4 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની 2024 વર્ષમાં હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી. હિંમતનગરના કોર્ટ સંકુલમાં સવારે મતદાન શરૂ થયું હતું, જેમાં 4ની સામે કોઈ ઉમેદવારી ના નોંધાવતા તેઓ ઉમેદવાર બિનહરીફ થયા હતા. બાકીના 4 ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારીઓ એ કોવડિયા, SR કાપડિયા અને SR વાઘેલાની હાજરીમાં સવારે બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના કુલ મત 541ની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખ પદના ઉમેદવારો બિનહરીફ થયા હતા. ખજાનચીએ 12 લો લાઇબ્રેરી અને 12 લો લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ઉમેદવારી બિનહરીફ વિજય થયા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ આજ સાંજે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં બાકીના 4 ઉમેદવારો ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ ઠાકોરને 268 મત મળવામાં વિજય મેળવ્યો હતો. સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની સને 2024ના વર્ષની હોદ્દેદારોની ચૂંટણી આજ રોજ યોજવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે રાજેન્દ્ર શર્મા, વિશંબર દયાળ બિનહરીફ કરવામાં આવેલા. ઉપપ્રમુખ તરીકે ઠાકોર ગોપાલસિંહ શિવસિંહ અને મંસૂરી જાન મોહમ્મદ ફકીર મોહમ્મદ ની ચૂંટણી યોજાયેલી, જેમાં ઠાકોર ગોપાલસિંહ શિવસિંહ વિજેતા થયેલા. ત્યાર પછી સેક્રેટરી તરીકે વાઘેલા પ્રફુલ્લચંદ્ર તુલસીદાસ અને વણકર જેઠાભાઈ પુંજાભાઈના સાથે ચૂંટણી યોજાયેલી, જેમાં વણકર જેઠાભાઈ પુંજાભાઈના વિજેતા જાહેર કરેલા. તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રજાપતિ કનુભાઈ ઈશ્વરભાઈ તથા મકવાણા દીપકકુમાર રમણલાલની ચૂંટણી યોજાયેલી, જેમાં મકવાણા દીપકકુમાર રમણલાલ વિજેતા જાહેર થયેલા. તેમજ ખજાનચી તરીકે ઝાલા યુવરાજસિંહ જસવંતસિંહ બિનહરીફ જાહેર કરવામાં આવેલા. તેમજ ઉપપ્રમુખ તરીકે લો લાઇબ્રેરીના ઉપપ્રમુખ તરીકે સિસોદિયા નારાયણસિંહ પ્રતાપસિંહને બિનહરીફ જાહેર કરવામાં આવેલા. તેમજ સેક્રેટરી લો લાઇબ્રેરીમાં સક્સેના મુકેશભાઈ હીરાભાઈ બિનહરીફ જાહેર કરવામાં આવેલા, બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલા છે. તેમજ જોઈન્ટ સેક્રેટરી શ્રી અનામત તરીકેની ચૂંટણી થયેલી, જેમાં થોડી નીલમબેન રાજુભાઈને 251 વોટ મળેલા અને 5 જગ્યા ફિરદોસ મોહમ્મદ અલીને 228 વોટ મળેલા અને આ રીતે થોડી નીલમબેન રાજુભાઈ વિજેતા જાહેર થયેલા હતા. આ રીતે સંપૂર્ણ શાંતિપૂર્વક બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવેલી હતી, જેમાં બાર એસોસિએશનના તમામ સભ્યો તથા ઉમેદવારોએ સાથ સહકાર આપેલ અને સંપૂર્ણપણે વિજેતા જાહેર કરવામાં આવેલા. કોવડિયા, એડવોકેટ, સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન હિંમતનગર, ચૂંટણી કમિશનર. સેક્રેટરી તરીકે ઉમેદવાર વણકર જેઠાભાઈ 258 મત મળતા વિજય મેળવ્યો હતો. જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉમેદવાર મકવાણા દીપકભાઈને 265 મત મળતા વિજય થયા હતા અને સ્ત્રી અનામત જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉમેદવાર થોરી નીલમબેનને 251 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 4 ઉમેદવાર વિજય થતા ગુલાલ એકાબીજાને લગાવી ખુશી મનાવી હતી. ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા.